22મી જાન્યુઆરીએ રામલલાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને રામલલાનું ભવ્ય મંદિર લોકો માટે ધીરે ધીરે ખુલ્લું પણ મુકાશે. ભગવાન રામ અયોધ્યામાં વિરાજશે. તો આવામાં ભગવાન રામ વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ભગવાન રામની જ્યારે વાત કરવામાં આવે, એમના પરમ ભક્તોની વાત કરવામાં આવે તો આપણા ધ્યાનમાં સૌથી પહેલું નામ હનુમાન દાદાનું આવે. પણ એક સમાજ એવો પણ છે જે રામનું નામ પોતાના આખા શરીર ઉપર લખાવે છે અને કોઈ એક વ્યક્તિની આખો સમાજ આવું કરે છે. કયો છે આ સમાજના વિશે જાણીશું આજના વિડીયોમાં. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ભગવાન શ્રીરામ અને શ્રીરામની ભક્તિ કેટલી અતુલ્ય હોઈ શકે એ અતૂટ ભક્તિ દેખાડનાર એક સમાજ છે. સમાજનું નામ છે રામનામી સમાજ. છત્તીસગઢના ગ્રામીણ વિસ્તારોમાં રામનામી સમાજ જોવા મળે છે. છત્તીસગઢમાં આવેલો છે આ રામનામી સમાજ. છેલ્લા 100 વર્ષથી એમને ત્યાં પ્રથા છે કે કોઈ પણ વ્યક્તિ આ સમાજનો હોય છે એમના આખા શરીર પર રામનું નામ લખાવે છે અને આખા શરીર ઉપર રામનું નામ જ્યારે એકવાર પડી જાય, કોઈ પણ બાળક જ્યારે 2 વર્ષનું થાય ત્યારે સૌથી પહેલું એના શરીર પર રામનું નામ લખવામાં આવે છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિના શરીર પર રામનું નામ લખેલું હોય એના પછી કોઈ પણ વ્યક્તિ શરાબ કે માંસને હાથ નથી લગાડતો. આ સમાજમાં એવો રિવાજ છે કે શરીર ઉપર રામનું નામ લખાવવું. એની સાથે આ સમાજના લોકો પોતાના માથા પર મોર પીંછની પાઘડી પણ પહેરતા હોય છે. આ સમાજની અંદર જે વ્યક્તિએ પોતાના આખા શરીર પર રામનું નામ લખાવેલું હોય એને પૂર્ણ નાક્ષિક તરીકે સંબોધવામાં આવે છે. જોકે છેલ્લા ઘણા સમયથી આ સમાજના લોકો ટેટુના લીધે નોકરી મળવામાં તકલીફ પડતી હોવાથી હવે જે છે નવી પેઢી રામનું નામ નથી લગાવતી, પરંતુ તેમ છતાં કેટલાય લોકો અને કેટલાય રામનામી સમાજના લોકો જે છે પોતાના શરીર પર રામના નામનું ટેટુ, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો છૂંદણા ત્રોફાવીને ભગવાન શ્રી રામ પ્રત્યે પોતાની ભક્તિ અદા કરે છે. આ જે રામનામી સમાજ છે, આ સમાજમાં મંદિરો નથી હોતા પરંતુ ભજન આશ્રમ હોય છે. જે વ્યક્તિ એકવાર પોતાના શરીર પર રામ નામનું નામ લખાવે છે તો એ વ્યક્તિની જે છે રામનામી કહેવાય છે. જે વ્યક્તિ પોતાના માથા પર પણ જો રામનું નામ લખાવે છે અને સર્વાંગ રામનામી કહેવાય છે. અને જે વ્યક્તિ પોતાના આખા શરીર પર રામનું નામ લખાવે છે, આવા વ્યક્તિને જે છે ચુસ્ત રામનામી કહેવામાં આવે છે. હવે છત્તીસગઢનો વિસ્તાર એટલો અમૂલ્ય છે કે આ વિસ્તારમાં આ લોકો જો છે મંદિરમાં નથી જતા. આ લોકો એવું માને છે કે એમના હૃદયમાં રામ વસે છે. વારે ઘડી એકબીજાને સંબોધન વખતે રામ બોલાવે છે. એમના ઘરના દરવાજાઓ પર પણ રામનું નામ લખેલું હોય છે. આવો છે આ રામનામી સમાજ. હવે તમને એમ થાય કે આવી પ્રથાની શરૂઆત ક્યારથી થઈ, તો એની પાછળ એક બહુ જ રોચક કિસ્સો છે. વાત કંઈક એવી છે કે જ્યારે આ જે સમાજના લોકો હતા એમને મંદિરમાં પ્રવેશ ન મળ્યો તો એમણે પોતાના શરીર પર રામનું નામ લખાવી અને રામનામી સમાજની શરૂઆત કરી. એના પછી આ સમાજના લોકો પોતાના શરીર પર રામનું નામ લખે છે. રામ નામ લખેલા કપડાં પહેરે છે. પોતાના ઘરમાં, પોતાની બોલીમાં દરેક જગ્યાએ રામને રાખે છે અને આ લોકોનું માનવું છે કે અમારા હૃદયમાં રામ છે. એટલા માટે થઈને ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અયોધ્યામાં. તો આ પ્રતિષ્ઠામાં રામનામી સમાજના લોકો પણ હિસ્સો લેવાના છે. અને રામનામી સમાજ એક એવો સમાજ છે જેણે મંદિરમાં જ નહીં પણ પોતાના શરીરમાં, પોતાના મનમાં, પોતાના આત્માની અંદર પણ રામને જગ્યા આપી છે. તો શું તમને ખબર હતી આવા સમાજ વિશે? આ સમાજ વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર. ત્યાં સુધી બોલો જય શ્રી રામ.